ટીપડું છે, ટીપડામાં 200 લીટર પાણીમાં એક સાથે દવા બનાવી નાખી છે, જેથી તમારે પંપ ભરવાની કે કોઈ જરૂરિયાત રહેતી નથી અને દવાનો ડોઝ પણ એકસરખો લાગે છે. આ ટીપડામાંથી આ નળી તમે જોઈ શકો છો કે પંપ સાથે જોડેલ છે. બાગાયતના ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર. જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટેનું એક હાથવગું સાધન સાવ ઓછા ખર્ચે બનાવવામાં આવ્યું છે. તો આપ જોઈ શકો છો કે એક નાનો પંપ, વાઇન્ડર અને એક લાંબી નળીની આમાં જરૂર પડે છે. મારા મિત્ર કિરણભાઈ હરિયાણી દવા છાંટી રહ્યા છે. જો મોટરું કાઢવાનું કામ પણ કરી રહ્યા છે અને આ ટેકનિક આપણે શ્રી કિરણભાઈએ વસાવી છે. વિડીયો જોતા જ મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે. 4 વર્ષ પહેલાં મેં જે પહેલાં તમે જોયું માહિતી આપી તે રીતે આવું મેં વાઇન્ડર બનાવ્યું હતું ને અત્યારે અમે ફરી વખત બીજું વાઇન્ડર બનાવ્યું છે. જે કોઈ ખેડૂત મિત્રોને સહેલાઈથી પંપ ન ઉપાડવો હોય અને શાકભાજીની ખેતી કરતા હોય, નેટ હાઉસ હોય, તેને દવા છંટકાવ કરવા માટે આપણે આ બનાવ્યું છે. અને લેવું હોય કેટલો ખર્ચો થાય તે હું હજી ટમેટીની ખેતીમાં દવા છાંટું ત્યાં વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપીશ.